હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 6 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। આપણે આ વિડીયોમાં પ્રશ્ન 3 જોડકા જોડો એ વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ। તો જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો। અને જો વિડિયો ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય અને મજા પણ આવે જોવાની। શરૂ કરીશું આપણે આગળ જોડકા જોડો વિદ્યાર્થી મિત્રો। ત્યાં આપણને એક પહેલો જોડકો આપ્યો છે, કયા પ્રકરણનું? પાંચમા પ્રકરણનું વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલા આપણે કોન્સેપ્ટ સમજી લઈએ કે જો ખૂણાનું માપ 90 અંશ હોય તો એને આપણે કાટકોણ કહીશું। શું કહીશું? કાટકોણ કહીશું। અને જો ખૂણાનું માપ 90 કરતા ઓછું હોય તો એને આપણે કાટમાંથી નાનો પણ કહેવાય અથવા તો લઘુકોણ પણ કહી શકાય। ત્યારબાદ જો ખૂણાનું માપ 90 કરતા વધુ અને 180 કરતા ઓછું, 90 થી વધારે અને 180 કરતા ઓછું હોય તો એને આપણે ગુરુકોણ કહીશું। શું કહેશું વિદ્યાર્થી મિત્રો? ગુરુકોણ। ત્યારબાદ જો ખૂણાનું માપ 180 અંશ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે એને સરળ કોણ કહીશું। શું કહેશું? સરળ કોણ। ત્યારબાદ આગળ જઈએ, જો ખૂણાનું માપ 180 કરતા પણ વધારે હોય તો એને આપણે પ્રતિબિંબ કોણ કહીશું। આ આપણો તો કોન્સેપ્ટ। હવે જોઈશું આપણે પહેલું જોડકું વિદ્યાર્થી મિત્રો। જોઈએ વિભાગ અ અને વિભાગ બ આપણને આપેલા છે વિદ્યાર્થી મિત્રો। પહેલું માપ ખૂણો ABC બરાબર 180 અંશ। ખૂણાનું માપ કેટલું છે? 180 અંશ। હવે 180 અંશ માપ કઈ રીતે સમજો કે આ રીતે, બરાબર, કોઈ આપેલો છે રેખાખંડ, આમ જે વાપર્યું આ આખું માપ એકનું કહેવાય 180 અંશ કહેવાય। અથવા તો ઘડિયાળમાં કાંટો જે રહ્યો એ 12 ઉપરથી લઈ અને 6 ઉપર જાય એને કેટલા અંશ ખૂણો બનાવ્યો કહેવાય? 12 થી લઈને 6 ઉપર જોવો તો 180 અંશ। આ રીતે 180 અંશ બને છે વિદ્યાર્થી મિત્રો। તો આને આપણે સરળ કોણ કહીશું। શું કહીશું વિદ્યાર્થી મિત્રો? સરળ કોણ। તો પહેલામાં જવાબ આવશે સી વિદ્યાર્થી મિત્રો। શું આવશે? 1 નંબરમાં જવાબ આવશે સી। ત્યારબાદ જોઈએ બીજા નંબરનો માપ ખૂણો PQR બરાબર 90 અંશ। ખૂણાનું માપ કેટલું કીધું આપણને? 90 અંશ। હવે 90 અંશ એટલે આ રીતે ખૂણો બનશે L આકાર। કેવી રીતે બનશે વિદ્યાર્થી મિત્રો? L આકાર આ રીતે, બરાબર। આનું માપ 90 અંશ થયું તો આને આપણે શું કહી શકીએ? કાટકોણ કહીશું। શું કહી શકીએ? કાટકોણ। તો આપણો જવાબ આવશે આમાં બી। બીજામાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? બી જવાબ આવશે। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરનું માપ ખૂણો CDE બરાબર 68 અંશ। 68 અંશ એટલે શું કહેવાય? 90 કરતા ઓછું વિદ્યાર્થી મિત્રો। જો ખૂણાનું માપ 90 કરતા ઓછું હોય વિદ્યાર્થી મિત્રો તો એને આપણે શું કહી શકીએ? લઘુકોણ। શું કહેવાય? લઘુકોણ। મેં તમને ઘણા સમજાવ્યું કે ખૂણાનું માપ આમ 90 કરતા ઓછું હોય તો આને આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો? લઘુકોણ। તો આપણો જવાબ બીજામાં શું આવશે? બી લઘુકોણ। તો 3 નંબરમાં આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો બી। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચોથા નંબરનું માપ ખૂણો XYZ બરાબર 105 અંશ આપેલું છે। હવે 105 એટલે 90 કરતા વધારે, 180 કરતા ઓછો, તો આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ગુરુકોણ। આ રીતે નોંધ્યું। હવે 90 કરતા વધારે 180 અંશ, સોરી 180 અંશ કરતા ઓછું અને 90 કરતા વધારે અને આપણે શું કહીશું? ગુરુકોણ। તો ચોથામાં જવાબ આવશે એ। શું આવશે જવાબ? ચોથામાં એ। તમે પરીક્ષામાં આ રીતે લખી શકો અથવા તો સામે જવાબ પણ લખી શકો, બરોબર। શું કરવાનું? પહેલાની સામે જવાબ લખી દેવાનો 180 એની સામે લખી દેવાનું સરળ કોણ। પરીક્ષામાં એક એ રીતે પણ લખી શકો અને બીજી આ રીતે આપણે જવાબ પણ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો। હવે જોઈશું આપણે આગળ જોડકા નંબર બીજું, જેમાં આપણને વિભાગ અ અને વિભાગ બ આપેલા છે વિદ્યાર્થી મિત્રો। એમાં પહેલું કાટકોણ આપેલું, બીજું ગુરુકોણ આપેલું, ત્રીજું સરળ કોણ આપેલું અને ચોથું પ્રતિબિંબ પણ આપેલું છે। હવે કાટકોણ એટલે આપણને ખબર છે કે જે ખૂણાનું માપ 90 અંશ હોય એને આપણે કાટકોણ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો। કેટલું માપ? 90 અંશ। હવે અહીંયા આપણને ઘડિયાળની વાત કરેલી છે, આંટાની વાત કરી તો જોઈએ। સમજો તો હું ઘડિયાળ અહીંયા આગળ દોરું 12 6 3 9
1 2 4 5 7 8 10 11 આ રીતે હવે કાટકોણ એટલે સમજો કે 12 ઉપર હોય કાંટો તો 12 ઉપરથી 3 ઉપર આ રીતે બરોબર સમજો કે કલાક કાંટો 3 ઉપર હોય અને મિનિટ કાંટો 12 પર હોય એનો મતલબ કે 3 વાગ્યા તો આ ખૂણો છો બને કાટકોણ બને તો બને કહેવાય કાટકોણ તો શું આવશે આમાં બરોબર 12 ઉપરથી 3 ઉપર જાય બરોબર કાંટો શું કહેવાય એને કાટકોણ એટલે કે એને 90 અંશ જેટલું માપ કાપવું તો એ શું કહેવાય છે આંટાનો ચોથો ભાગ બરોબર તો કહેવાય છે આખા આંટાનો ચોથો ભાગ 90 અંશ એટલે આપણો જે આંટો ગોળ ફરે તો થાય 360 અંશ એમાંથી 90 અંશ કાપ્યો એટલે કેટલો ભાગ કહેવાય ચોથો 360 અંશ આપણે 90 અંશ વડે ભાગીએ તો કેટલું થાય ચોથો ભાગ 4 જવાબ આવે ચોથો ભાગ કે પહેલામાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પહેલામાં આવશે જવાબ બી શું આવશે બી આંટાનો ચોથો ભાગ ત્યારબાદ જે બીજું ગુરુકોણ શું જોઈશું ગુરુકોણ એટલે શું તો 90 કરતા વધારે માપ હોય શું હોય 90 કરતા વધારે માપ સમજો કે અહીંયા આગળ આ કાંટો આ રીતે હોય છે ચાર ઉપર આ એટલે શું બન્યું ગુરુકોણ શું બન્યું ગુરુકોણ તો આંટાનો ચોથો ભાગ હતો એના કરતા શું થઈ ગયો વધી ગયો બરાબર અને આટલે 6 પર આવે તો અડધો ભાગ થાય તો આંટાના ચોથા ભાગથી વધારે અને અડધા ભાગથી ઓછો એટલે કે આંટાના ચોથા ભાગ અને અડધા ભાગની વચ્ચે આવશે શું ગુરુકોણ તો બીજામાં જવાબ આવશે સી વિદ્યાર્થી મિત્રો શું આવશે સી ત્યારબાદ જે ત્રીજું સરળ કોણ શું સરળ કોણ આપણને ખબર છે 180 અંશ માપ કાપે કેટલું કાપે 180 અંશ સમજો કે આમ સામેના બરાબર એક કાંટો 12 અને એક કાંટો 6 ઉપર હોય તો આ કેટલો અંતર જેવું 180 અંશ એટલે કે તેને સરળ કોણ કહેવાય તો આ આખું ફરે એનાથી કેટલું ફરે કહેવાય અડધું એટલે આંટાનો અડધો ભાગ કહેવાય શું કહેવાય વિદ્યાર્થી મિત્રો આંટાનો અડધો ભાગ તો ત્રીજામાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી શું આવશે ડી ત્યારબાદ જે ચોથું પ્રતિબિંબ કોણ શું આયા પ્રતિબિંબ કોણ આપણને ખબર છે કે 180 કરતા વધારે હોય આપણે આમ લઈ શકીએ બરાબર આજે માપ્યું એ પ્રતિબિંબ કોણ બને વિદ્યાર્થી મિત્રો તો એ શું થશે અડધા કરતા પણ વધારે જે અડધો આંટો રહ્યો બરાબર અહીંથી આમ ફરીને આટલો 6 ઉપર આવ્યો અડધો કહેવાય આંટો તો એના કરતા પણ વધારે એટલે કે અડધા આંટાથી પણ વધારે તો આંટાના અડધા ભાગથી વધારે એટલે કે એ જવાબ આવશે તો તમારો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ જવાબ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બે જોડકા જોયા હવે ત્રીજું જોડકું જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરનું જોડકું જેમાં આપણે આપ્યું છે બાળકો વિભાગ ક અને વિભાગ બ પહેલો આપ્યું છે માપ ખૂણો ABC બરાબર 220 અંશ કેટલું માપ આપ્યું માપ ખૂણો ABC બરાબર 220 અંશ 220 અંશ એટલે 180 અંશ કરતા પણ વધારે અને જે ખૂણાનું માપ 180 અંશ કરતા પણ વધારે હોય એને આપણે પ્રતિબિંબ કોણ કહેવાય શું કહેવાય વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ કોણ એટલે કે પહેલામાં કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી જવાબ આવશે ત્યારબાદ જે બીજા નંબરનો માપ ખૂણો XYZ બરાબર 120 અંશ માપ ખૂણો XYZ બરાબર કેટલું 120 અંશ હવે 120 અંશ એટલે 90 કરતા વધારે અને 180 અંશ કરતા ઓછું તો એને શું કહેવાય ગુરુકોણ શું કહેશું વિદ્યાર્થી મિત્રો ગુરુકોણ તો બીજામાં શું જવાબ આવશે ડી બરાબર બીજામાં ડી જવાબ આવશે ત્યારબાદ જોઈએ માપ ખૂણો PQR બરાબર 20 અંશ કેટલું માપ આપ્યું 20 અંશ માપ આપ્યું હવે 20 એટલે 90 કરતા ઓછું અને 90 કરતા ઓછું એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો લઘુકોણ શું કહેવાય લઘુકોણ તો આમાં એ જવાબ આવશે તો ત્રીજામાં જવાબ આવશે એ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ચોથું માપ ખૂણો MNO બરાબર 90 અંશ આપણે કેટલું માપ આપ્યું 90 અંશ આપ્યું વિદ્યાર્થી મિત્રો અને જો 90 અંશ માપ હોય તો એને આપણે શું કહીશું કાટકોણ શું કહીશું વિદ્યાર્થી મિત્રો કાટકોણ તો ચોથામાં આપણને બી જવાબ મળ્યો આ રીતે તમારે પરીક્ષામાં જવાબ લખવાના છે અથવા તો સામે લખી દેજો માપ કોણ ABC બરાબર 220 અંશ એની સામે તમે લખી દો કે પ્રતિબિંબ કોણ તો કંટાળી જાય અથવા તો આ રીતે પણ તમે પરીક્ષામાં જવાબ લખી શકો છો કારણ કે તમારે સપ્લિમેન્ટરીમાં લખવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પ્રશ્ન 3 બ એના પર સંપૂર્ણ પૂર્ણ કર્યો વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો આ વિડિયો તમારા મિત્રોને શેર કરો મારી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી
બેલ આઇકોન ઓન કરો અને મારી બનાવવાની રીત કેવી છે એ વિશે કમેન્ટ જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ. મળીએ હવે નવા વિડીયો.